મિત્રો રાજ્ય કક્ષાનો ઇનોવેશન ફેર આ વર્ષે સાપુતારા મુકામે યોજાયો છે અને સાપુતારા મુકામે રાજ્યભરમાંથી ઇનોવેટિવ ટીચર્સ અત્યારે હાજર છે અને પોતપોતાના ઇનોવેશન રજૂ કરી રહ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લાની અંદરથી પસંદ થયેલા 3 ઇનોવેશન અહીંયા આપણને જોવા મળશે। એમાં મેહુલભાઈ પ્રજાપતિ જો દોલતપુરા ડાબલા પ્રાથમિક શાળામાંથી આવે છે અને એમનું ઇનોવેશન જોઈએ તો સમાજ વિદ્યા જે ખરેખર ખૂબ અઘરો લાગતો વિષય કહેવાય એ અઘરા લાગતા વિષયને સરળ બનાવવા માટે એમણે પ્રયત્ન કરેલો છે અને સાપુતારા મુકામે યોજાયેલા રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરની અંદર એમણે પોતાનું પ્રદર્શિત કરવાનો એમને મોકો મળ્યો છે। ત્યારે આપણે મેહુલભાઈને મળીએ કે મેહુલભાઈ આપનું ઇનોવેશન તો હતું જ પહેલાં પણ રાજ્ય સુધી પહોંચેલું છે। જ્યારે ઇનોવેશન ફેર 2nd નંબરનો થયો રાજ્ય કક્ષાનો ત્યારે પણ એમને સ્થાન મળ્યું હતું તો એ ઇનોવેશન ત્યાંના ત્યાં નહીં રાખતો એને કઈ રીતે એમણે આગળ વધાર્યું છે આપણે મેહુલભાઈ પાસેથી જ સાંભળીએ। મેહુલભાઈ આપનું છેલ્લું ઇનોવેશન હતું એમાં આપણે શું અપડેટ કર્યું અમે એ જ જાણવા માંગીએ છીએ કે છેલ્લું અપડેટ શું છે। હવે જે મારું ઇનોવેશન છેલ્લું મૂકેલું હતું 2016માં એમાં ચાલુ વર્ષે મેં જે સામાજિક વિજ્ઞાન વિષયમાં ક્રાંતિકારીની માહિતી આવે છે તેમાં પાઠ્યપુસ્તકની અંદર 7 થી 8 ક્રાંતિકારીની ખૂબ જ ટૂંકી માહિતી મૂકવામાં આવે છે। જે વસ્તુમાં મેં વિશેષ ઉમેરતા આપણા ક્રાંતિકારીઓ એ પાઠ્યપુસ્તકમાંથી 85 જેટલા ક્રાંતિકારીઓની માહિતી સચિત્ર તૈયાર કરીને ઇન્ટરનેટની ટેકનોલોજીની મદદથી ફોટા સહિત માહિતી તૈયાર કરવામાં આવી। શરૂઆતમાં આ માહિતીનો ઉપયોગ બાળકો કાર્ડ લઈને પ્રાર્થનામાં વાંચન કરતા હતા। સમય જતાં મને 1 વર્ષની અંતે એવું પરિણામ મળ્યું કે બાળકો વગર કાર્ડ લીધા વગર 7 થી 8 ક્રાંતિકારી વિશે મૌખિક વિચારો રજૂ કરતા હતા। બાળકો ક્રાંતિકારીથી માહિતગાર થયા અને બાળકો ક્રાંતિકારી વિશે વિશેષ માહિતી મેળવી। આ સિવાય મેં ધોરણ 6 થી 8ના ટેકનોલોજી આધારિત એકમ અનુરૂપ કાર્ડનું નિર્માણ કર્યું જેની અંદર આગળ કાર્ડની માહિતી આપવામાં આવી છે અને એ જ વસ્તુ પાછળ મૂલ્યાંકન પ્રશ્નોત્તરી સ્વરૂપે આપવામાં આવી છે। તો 6 થી 8ના તમામ એકમની આ રીતના નિર્મિત કાર્ડની તૈયાર કરવામાં આવ્યા જેનો ઉપયોગ પણ બાળકો પ્રાર્થના કરવામાં કરવા લાગ્યા। આ રીતે મેં સોશિયલ સાયન્સ સબ્જેક્ટને બાળકો માટે રસપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। મિત્રો મેહુલભાઈનું ઇનોવેશન આ અગાઉ જ્યારે રાજ્ય કક્ષાએ રજૂ થયું ત્યારે આપણા અત્યારના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ મુલાકાત લીધેલી છે। પદ્મશ્રી અનિલ ગુપ્તા સાહેબ પણ એમના ઇનોવેશનની મુલાકાત લીધેલી છે અને મેહુલભાઈ અવારનવાર કંઈક ના કંઈક સમાજના વિષયને કેમ સરળ બનાવી શકાય અઘરા વિષયને સરળ તરફ લઈ જવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને આજે રાજ્ય કક્ષાના સાપુતારા મુકામે યોજાયેલા એ ઇનોવેશન ફેરની અંદર એમણે પોતાનું આ રજૂ કર્યું છે ઇનોવેશન। મેહુલભાઈ આપનું ઇનોવેશન ભવિષ્યની અંદર પણ જે ભણી રહ્યા છે બાળકોને સમાજ